શ્રી સત્યનારાયણ ભગવાનની કથા આપણે સાંભળીએ છીએ ને, એમાં પણ પહેલી કથા છે શતાનંદ નામનો બ્રાહ્મણ હતો. સત એટલે 100 પ્રકારના આનંદમાં રહેવું હોય એનું નામ શતાનંદ. હવે 100 પ્રકારના આનંદમાં રહેવું હોય તો આપણે રહી શકતા. સંસારના કંઈક ને કંઈક દુઃખો આવી પડે છે ને આપણે દુઃખી થઈ. 100 પ્રકારના આનંદમાં રહેવું હોય તો આપણે પરમાત્મા આનંદ સ્વરૂપ સાથે મન લગાવી રાખે. જેટલું બને એટલું મન પરમાત્મામાં લગાવીએ, પ્રભુમાં લગાવીએ તો આપણું મન હંમેશા આનંદમાં રહે. સંસારના દુઃખો આપણને પરેશાન નહીં કરે. રસખાનજી કહે છે કે સંસારમાં ભગવાન સાથે મન એવું લગાવો. એટલે એમનો કહેવાનો આશય એવું કે જ્યારે બહેનો માતાઓ પાણી ભરવા જતી, પેલા માટલા લઈ અને માથે માટલું હોય, એની ઉપર માટલું હોય, 2-3 માટલા હોય, એક કાખમાં હોય, એ બહેનો હસી મજાક કરતી હોય, વાતો કરતી હોય, મસ્તી કરતી હોય અને 4-5 બહેનો આવતી હોય, પણ કોઈનું માટલું ક્યારે પડતું, ક્યારે કોઈનું માટલું પડતું. એનું માટલું કેમ પડતું નથી? હસી મજાક કરે, વાતો કરે, પણ ધ્યાન ક્યાં હોય? એનું માટલામાં ધ્યાન. એમ સંસારમાં આપણે બધું કરવાનું હોય, બધા રોલ નિભાવવાના છે, પણ ધ્યાન ક્યાં રાખવાનું? પરમાત્મા.